તારીખ 13/7/24ના રોજ નોંધાયેલી જરોદ પોલીસ સ્ટેશનની ફરિયાદના બનાવમાં ભોગ બનનારની માતાએ આપેલી ફરિયાદમાં ભોગ બનનાર તારીખ 5/7/24ના રોજ તેમનું ઘર છોડીને મોડી રાતના સમયે આરોપી અજય જંતીભાઈ ગણપતભાઈ બાલિયા રહેવાસી રામજી ખાંટના મુવાડા ઇન્દ્રાલ તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલનો તેણીને પ્રેમ સંબંધો બાંધી ભગાડી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે 17 વર્ષની સગીરા તથા આરોપીની તપાસ કરી તેમને રાજસ્થાનથી પકડી લાવી તેમની પૂછપરછ કરી આરોપી વિરુદ્ધ નામદાર પોક્સો કોર્ટ સાવલી ખાતે ચાર્જશીટ દાખલ કરી આરોપી વિરુદ્ધનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી ખાતે ચાલી જતા નામદાર પોક્સો કોર્ટ સાવલીના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી અજય જંતીભાઈ ગણપત બાલિયા રહેવાસી રામજી ખાંટના મુવાડા ઇન્દ્રાલ તાલુકો હાલોલ ને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તથા 3,000નો દંડ તથા ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। આ ઉપરાંત ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹4 લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે।